સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। ખેરના લાકડાની તસ્કરી કેસમાં વન વિભાગની મોટી કાર્યવાહી। ₹7.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। તાપી જિલ્લાના વ્યારા વન વિભાગની ટાપટી રેન્જમાં 20 જૂનના રોજ નોંધાયેલા ખેરના લાકડાની ગેરકાયદેસર તસ્કરીના કેસમાં વન વિભાગે વધુ તપાસ દરમિયાન મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે। તપાસ દરમિયાન અનેક નવા પુરાવા મળ્યા છે, જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે। વન વિભાગ દ્વારા ઝડપાયેલા આરોપી નિતેશભાઈ અશોકભાઈ વસાવાના 4 દિવસના રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછના આધારે અનામત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર આપવામાં આવેલા ખેરના લાકડાના સ્થળોની તપાસ કરવામાં આવી હતી। ઉપરાંત કેસમાં સંડોવાયેલા અન્ય શંકાસ્પદ આરોપીઓને નોટિસ પાઠવવામાં આવી છે અને મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે। તપાસ દરમિયાન બેરોઝ રિંગ, પોપટ, ગેરકાયદેસર લાકડાની હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલી એક ઇનોવા કાર, એક ઇકો કાર અને એક બુલેટ મોટરસાયકલ સહિત લાકડા કાપવાના મશીન, કુહાડા અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા છે। વન વિભાગે અંદાજે ₹7.50 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જણાવ્યું છે। આ સમગ્ર કેસમાં ભારતીય વન અધિનિયમ 1927 તેમજ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। વન વિભાગના જણાવ્યા મુજબ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હજુ પણ ચાલુ છે।